નમસ્કાર મિત્રો, તો કેમ છો બધા? ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં. તો આજે આપણે ફરી એકવાર હવામાનનો વિડીયો લઈને આવી ચૂક્યા છીએ. તો આજે આપણે સંપૂર્ણ માહિતી જોવાના છે કઈ કઈ જગ્યાએ વરસાદ કેવો રહેવાનો છે, કઈ કઈ જગ્યાએ વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. અને હા મિત્રો, ગુજરાત તરફ અત્યારે 2 સિસ્ટમ સક્રિય છે. કઈ કઈ સિસ્ટમ છે સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોવાના છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હજી સુધી મિત્રો વિડીયોને લાઇક ન કરી હોય તો વિડીયોને લાઇક કરી દો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન દબાવી દો. તો ચાલો મિત્રો, આજે તારીખ 22 અને રવિવારની આગાહી આપણે જોવાના છીએ. તો મિત્રો, આપણે મિત્રો જે આગાહી કરીએ છીએ તે આપણે હવામાનના અનુમાનો દ્વારા આગાહી કરીએ છીએ. તો આપણે 100% કોઈ પણ જગ્યાની માહિતી નથી આપતા, તે પણ મિત્રો એક આપણે ખાસ નોંધ લેવાની છે. તો આપણે મિત્રો 22 તારીખના 5 વાગ્યાનું ડેટ સેટ કર્યું છે. તો અત્યારે તો આપણને ગુજરાત તરફ કોઈ પણ જગ્યાએ વાદળછાયું વાતાવરણ કોઈ પણ જગ્યાએ કાંઈ જોવા નથી મળતું. તો આપણે થોડુંક ટાઈમને આગળ લઈ જઈએ તો 6, 7, 8 ને આપણે 10 વાગ્યા છે અત્યારે. તો 10 વાગ્યા પણ રીડિંગ નથી અત્યારે. તો 5 વગાડી દઈએ છીએ મિત્રો, આપણે 3 વાગ્યા છે. તો 3 વાગ્યા આપણને રીડિંગ જોવા મળી રહ્યું છે. સુરત સાઈડ એરિયો છે, સૌરાષ્ટ્ર સાઈડ એરિયો છે, આટલા એરિયામાં આપણને રીડિંગ જોવા સારું રીડિંગ જોવા મળી રહ્યું છે. વડોદરા સાઈડ એરિયો છે, ભાવનગર છે, ઉના છે, તો આ બધા વિસ્તારોમાં અત્યારે આપણે સ્ટ્રોંગ રીડિંગ જોવા મળી રહ્યું છે. તો આપણે જોઈ લઈએ કઈ કઈ જગ્યાએ કેવું કેવું વાતાવરણ રહેવાનું છે. તો વલસાડ સાઈડ નજીક છે ને મિત્રો. હા તો મિત્રો, વાપી સાઈડ આવી ગયા છે આપણે. વાપી નીચે જોઈએ ને તો આ વાપી સાઈડનો એરિયો છે, તેમાં આપણને ગાજવીજ સાથે વરસાદનું અનુમાન જોવા મળી રહ્યું છે. વાપી છે, પછી આવી જશે ભાવથન, અંબોઈ, પછી મિત્રો આવી જાય છે કાપરડા આવી જાય છે. ઉપર જોઈએ તો વલસાડ પ્રોપર સિટી આવી જાય છે મિત્રો. અહીંયા વલસાડ આવી જાય છે, બિલમોર આવી જાય છે, વાંસળા આવી જાય છે, પછી અહીં ઉપર અહવા, નવસારી, અહવા, વંસાળા, નવસારી, બિલીમોરા, વ્યારા, બારડોલી, ત્યાં બધામાં મિત્રો વાદળછાયું વાતાવરણ રહી શકે છે. અને અમુક જગ્યાએ ઝાપટા જેવો સારો વરસાદ પણ મિત્રો પડી શકે છે. નવાપુરા છે, પછી અહીંયા મિત્રો આવી જાય છે કાપર આવી જાય છે, પછી અહીંયા આવી જાય છે વાંકલ. આમાં તો પછી આ બે કામકોલ અને મિત્રો કોસંબામાં મિત્રો સાવ ઓછું રીડિંગ છે અહીંયા. પછી અહીંયા ઉમરાપાડા છે ને મિત્રો, તેમાં સ્ટ્રોંગ રીડિંગ આપણને થોડુંક જોવા મળે છે. આ બાજુ તો આપણે આગળ નથી જવાનું, પણ આપણે સૌરાષ્ટ્ર સાઈડ આપણે જોઈ લઈએ કે સૌરાષ્ટ્ર સાઈડ પછી ઉપર જોઈ લઈએ છીએ. ગોધરા સાઈડ આપણે મિત્રો થોડુંક રીડિંગ જોવા મળે છે. ભાવનગર સાઈડ આપણે અહીંયા માઇનર રીડિંગ છે, પણ મહુવા સાઈડ આપણે જોવો મિત્રો ગાજવીજ સાથે થોડુંક વધારે સ્ટ્રોંગ રીડિંગ અહીંયા બતાવે છે. રાજુલીઓમાં છે, પણ કુંડલામાં છે, તુલસીશ્યામ છે, તળાજા છે, પાલીતાણા છે, તો આ બધા એરિયામાં પણ આપણને રીડિંગ જોવા મળે છે. પછી અહીંયા આવી જાય છે ખડસલિયા આવી જાય છે મિત્રો, સોનગઢ આવી જાય છે, ભાવનગર આવી જાય છે. આ બધા મિત્રો રીડિંગ છે, તો વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ વચ્ચે આપણે હવામાનની આગાહી પણ જોવાના છીએ. તો વિડીયોમાં આગળ જેમ વધતા જઈશું તેમ આપણે હવામાનની આગાહી પણ જોવાના છીએ. અમદાવાદ મિત્રો, આ બધામાં આપણે 3 વાગ્યાનું અત્યારે રીડિંગ માઇનર રીડિંગ છે. વાદળછાયું વાતાવરણ અમુક જગ્યાએ રહી શકે છે, અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે. 6 વાગ્યાનું રીડિંગ આપણે સેટ કર્યું છે. તો પણ આપણને વડોદરા સાઈડ, થોડુંક વલસાડ સાઈડ, સુરત સાઈડ આપણને થોડુંક વધારે રીડિંગ જોવા મળે છે. બાકી મિત્રો અહીંયા આપણે 8 વાગ્યામાં આપણે સૌરાષ્ટ્ર રીડિંગ હતું, તે અત્યારે રીડિંગ વયું ગયું છે. એટલે વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને અમુક જગ્યાએ ઝાપટા પડી શકે છે. બાકી કોઈ ખાસ રીડિંગ જોવા આપણને મળતું નથી. તો આ વચ્ચે મિત્રો આપણે હવામાનની આગાહી લઈ લઈએ કે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવે છે, તેની મિત્રો આપણે હવે આગાહી કવર કરી લેવાની છે. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. આપણે હવામાનની આગાહી હવે જોઈ લઈએ. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામચર્ય યાદવે આગામી 7 દિવસ ગુજરાત દરમિયાન એટલે કે ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી વિશે માહિતી આપી છે, જેમાં હળવા મધ્યમ વરસાદની સાથે અમુક જગ્યાએ ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી રહી છે. તો તે સંપૂર્ણ આગાહી શું છે તે આપણે આગળ હવે જોઈએ વિડીયોમાં. તો અહેમદાબાદની મિત્રો આપણે આગાહી કાયમી કવર કરીએ છીએ. તો હાલ રાજ્યમાં વરસાદે વિરામ લીધો હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. તે મિત્રો સચોટ જોવા મળી રહી છે. અમુક જગ્યાએ વરસાદ નોંધાતો જ નથી અને અમુક જગ્યાએ તડકાનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યું છે. આ સાથે ચોમાસાની વિદાયની ચર્ચા પણ થઈ રહી છે. તો આ ઋતુ મિત્રો અત્યારે સમય છે તે ચોમાસાની વિદાયનો સમય છે, પણ આ વખતે સાયક્લોનિક સિસ્ટમ સર્જાવાના કારણે ચોમાસું મોડું વિદાય લેવાની શક્યતા રહેલી છે. તો મિત્રો વરસાદે વિરામ, તાપમાન વધતા લોકો ઉકળાટની સામે કરી રહ્યા છે. વરસાદની રાહત થતાં તાપમાનમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામચર્ય યાદવે આગામી 7 દિવસ ગુજરાત
રાજ્યમાં વરસાદની આગાહી વિશે માહિતી આપી છે, જેમાં હળવા મધ્ય વરસાદ સાથે અમુક જગ્યાએ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે. તો આગળ શું છે વધારે આપણે જોઈએ ને તો હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામચંદ્ર યાદવે આગામી 7 દિવસ હવામાન કેવું રહેશે, આ દરમિયાન ગુજરાતમાં હળવાશથી મધ્ય વરસાદ થવાનું પૂર્વાનુમાન છે. જોકે કચ્છમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું જોવા મળી રહ્યા છે, એટલે કે હવામાનમાં કોઈ પણ વરસાદની અસર તેમાં કચ્છ સાઈડના એરિયામાં આપણને જોવા મળતી નથી. તો ભારે વરસાદની આગાહીની વાત કરતાં તેમણે જણાવ્યું છે કે આગામી 7 દિવસ મિત્રો આગાહી છે, એટલે કે 5મા દિવસે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી કરવામાં મિત્રો આવી રહી છે. સાથે જ મિત્રો જોઈએ તો 6ઠા અને 7મા દિવસે પણ નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી મિત્રો કરવામાં આવી રહી છે. આગળ મિત્રો આપણે વધીએ તો તાપમાનની વાત કરતાં તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે આજે મિત્રો તાપમાન 36 ડિગ્રી રહેવાનું પૂર્વ અનુમાન છે, તેમાં ફેરફાર પણ મિત્રો થઈ શકે છે. વરસાદની આગાહીના કારણે રામચંદ્ર યાદવે જણાવ્યું છે કે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બંગાળની ખાડી અને બીજી સાયક્લોનિક સર્ક્યુલેશન થાઇલેન્ડ પાસે બનેલું છે. આ બંને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે 23મી તારીખે લો પ્રેશર એરિયા બનશે, તેની હલચલ ઉત્તર પશ્ચિમ દિશામાં રહેશે. તો મિત્રો આ જે સાયક્લોનિક સિસ્ટમ છે તેની અસર ઉત્તર પશ્ચિમના જેટલા પણ તાલુકા જિલ્લા આવતા હોય તેમાં બધી જગ્યાએ આપણને જોવા મળી શકે છે. આ સિસ્ટમના પ્રભાવે તેની હલચલને ધ્યાનમાં રાખતા 5, 6 અને 7મા દિવસે વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી કરવામાં આવે છે. જે મિત્રો તારીખ આપણે પડે છે 24, 25, 26 તારીખના એરિયામાં મિત્રો વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યારે 27મી તારીખનું આપણે પૂર્વાનુમાન જોઈએ તો તે મિત્રો આપણે હજી સુધી આપણી સામે આવ્યું નથી. જે સામે આવશે ત્યારે મિત્રો તેનો આપણે વિડીયો લઈને આવી જઈશું. તો મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરી રાખજો. આ રીતે મિત્રો આપણે આજનું હવામાનનું જે હવામાન વિભાગ દ્વારા આગાહી હતી તે સંપૂર્ણ કવર કરી લીધી છે. હવે મિત્રો આપણે જોઈ લઈએ કે સિસ્ટમ આ બે છે તે તો આપણને અત્યારે નજરે ચડતી નથી, પણ બીજું વાવાઝોડાનો ખતરો નથી ને તે આપણે થોડુંક મિત્રો જોઈ લઈએ કે ગુજરાત તરફ વાવાઝોડાનો ખતરો આપણને જોવા મળે છે કે નહીં. તો આપણને મિત્રો આ બાજુ પણ અત્યારે ખતરો નથી જોવા મળતો, આ બાજુ પણ ખતરો જોવા નથી મળતો. તો આ બાજુ પણ આપણને કોઈ ખતરો જોવા મળતો નથી, ઉપર પણ નથી. તો મિત્રો એકે સાઈડ આપણને અત્યારે હવામાન વિભાગ દ્વારા રડારમાં સેટ છે. તો આપણે મિત્રો કોઈ પણ જગ્યાએ આપણને હવામાનનો ખતરો જે વાવાઝોડાનો ખતરો કોઈ પણ જગ્યાએ જોવા મળતો નથી. એટલે કે આપણે અત્યારે સિસ્ટમ સક્રિય થવાની છે તેના કારણે વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના રહેલી છે. 100% આપણે કોઈ પણ જગ્યાએ જોઈ શકતા નથી કે આ જગ્યાએ માહિતી આપશું એટલે ના જ સિસ્ટમ અટશે. તો આવી રીતના આજના વિડીયોમાં આપણે મિત્રો સંપૂર્ણ આગાહી કવર કરી લીધી છે. તો આજનો વિડીયો હવે અહીંયા પૂરો કરીએ છીએ. તમને આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો, અને બાજુમાં બેલ બટન પણ દબાવી દેજો. તો ચાલો મિત્રો મળીએ આવા જ બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.